પદ મેળવવા માટે કોર્પોરેટરે ફોર્મ ભર્યા। મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના પદ માટે ફોર્મ ભરવામાં આવ્યા છે। મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે ચર્ચિત ચહેરાઓએ ફોર્મ ભર્યા છે। સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય બનવા 21 જેટલા કોર્પોરેટર્સે ફોર્મ ભર્યા। 12 સભ્યપદ માટે 25 થી વધુ કોર્પોરેટર્સ મેદાની છે। કમલેશ પટેલ, પરેશ લાખાણી, જૈનિક વકીલ અને રાકેશ પરીખે પણ ફોર્મ ભર્યું। આવતીકાલે બોર્ડની બેઠકમાં મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું નામ છે તે જાહેર થશે। અમદાવાદને આવતીકાલે નવા મેયર મળવાના છે, ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના સભ્યો માટે થઈને અમદાવાદ મહાનગરપાલિકા ખાતે જે ફોર્મ ભરવાની પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે। 12 સભ્યો જે છે તે માટે થઈને 30 જેટલા જે કોર્પોરેટરો છે તેમના દ્વારા ફોર્મ ભરવામાં આવશે અને અત્યારે હાલ જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે અને તમામ જે 30 જેટલા કોર્પોરેટરો છે તેઓ અહીં પહોંચ્યા છે અને અત્યારે હાલ આ તમામ જે કોર્પોરેટરો છે તેઓ ફોર્મ ભરી રહ્યા છે। મહત્વનું છે કે 4 ચહેરા કે જેની વાત કરવામાં આવે, જેની અંદર જૈનિક વકીલ, પરેશ લાખાણી, રાકેશ પરીખ સહિતના જે નામો છે તે ચર્ચામાં છે કે તેઓ લોકો જે છે તે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બની શકે છે, પરંતુ 30 થી પણ વધારે જેટલા જે કોર્પોરેટરો છે તે કોર્પોરેટરો આ તમામ જે લોકો છે તેઓ અહીં ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે અને તેમના દ્વારા અત્યારે હાલ ફોર્મ ભરવાની પ્રક્રિયા છે તે પૂર્ણ કરવામાં આવી છે। આવતીકાલે માસિક સામાન્ય સભા જે પહેલી ચૂંટણી બાદની મળવાની છે અને એ ચૂંટણી બાદની પહેલી માસિક સામાન્ય સભાની અંદર સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો સહિત મેયર, દંડક, ડેપ્યુટી મેયર, પક્ષના નેતા જે 5 પદાધિકારીઓ છે તેમના નામોની વરણી થશે। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।